ત્રીજા મુદ્દાની વાત કરીએ તો સામાજિક કુરિવાજો અને વધતા ખર્ચની સામે હવે ગઢવાડા દાંતારી રબારી સમાજે એક પ્રશંસનીય અને સમયોજિત પગલું ભર્યું છે। મધ્યવર્ગીય પરિવારો પર લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં પડતા આર્થિક બોજને ઘટાડવા માટે સમાજે નવું બંધારણ સર્વાનુમતે અમલમાં મૂક્યું। સતલાસણા અને દાંતા તાલુકાના વિવિધ ગામોના સમાજના અગ્રણીઓની હાજરીમાં નવું બંધારણ અમલમાં મુકાયું છે। લગ્ન પ્રસંગોમાં ડીજે વરઘોડા અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો। સાથે જ લગ્નમાં વિડીયોગ્રાફી ન રાખવાનો નિર્ણય લેવાયો છે। અંધાધૂંધ ખર્ચને અટકાવવામાં આમેરાની રકમ પણ મર્યાદિત કરવામાં આવી। મરણ પ્રસંગોમાં પણ સાદગી રાખવા અને નશા મુક્તિ પર ભાર મુકાયો છે। આ નિર્ણય સમાજને ખોટા ખર્ચાથી બચાવશે, અન્ય સમાજો માટે પણ ઉદાહરણરૂપ સાબિત થશે। રબારી સમાજની આ પહેલને હવે સામાજિક સુધારાના મહત્વના પગથિયા તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે હવે દરેક સમાજ દ્વારા પોતાના બંધારણનું હવે નવું એક અધ્યાય કરવામાં આવી રહ્યો છે અને તેને જ લઈને હવે રબારી સમાજ દ્વારા પણ એક હવે નવું પગલું ભરવામાં આવ્યું છે, કારણ કે હવે સમાજમાં જાગૃતિ આવે, કારણ કે હવે જે લોકો છે તે એક કહેવાય ને કે એક જે રબારી સમાજ અને અન્ય સમાજ દ્વારા જે ખૂબ પૈસા ઉલાડવામાં આવતા હોય છે, પ્રસંગો હોય કે પછી અન્ય કોઈ પણ પ્રસંગ હોય, તેમાં આવા પ્રકારના જે પૈસા છે તે ઉડાવવામાં આવી રહ્યા છે ને તેના જ કારણે જે મધ્યમ વર્ગના લોકો છે તે લોકો પર આર્થિક બોજ સતત વધી રહ્યા છે અને જેના જ કારણે હવે રબારી સમાજ દ્વારા નવું બંધારણ ઘડવામાં આવ્યું છે। કુંવારું સગ પણ તૂટે તો પણ 5 લાખ રૂપિયા હવે દંડ ફટકારવામાં આવશે, જ્યારે છૂટાછેડા થશે તો પછી 21 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવશે અને મરણ પ્રસંગે અફીણ અને ડોડા મુક્ત રહેવા નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે અને રબારી સમાજ દ્વારા હવે નવું બંધારણ ઘડવામાં આવ્યું, જ્યારે નિર્ણયોનું ઉલ્લંઘન કરનારની સામે દંડ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે, કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે।